હાલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છીએ વાડીએ. તો વાડી આપણે જો અમથા અમથા ફાંકા મારીએ તો કેટલાય ફાકરિયા હે આયા કરે. હાલો તમને બતાવું. ફાંકા ફોડી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. હાલ લગા બોલી નહીં હાલે સીતા આ શક્કર બારા ખાવા ક્યાં કામ હોય તો આનું આને કીજો. આ નવરીનો રખડે આમ થમ જો. દવા ખવડાવી દો. એ ભાઈ તમે શું કરો છો? ખાંડ વેચવી છે. ખાંડ? નવો ચાલુ કર્યો. ધંધો નવો ચાલુ કે કારખાના બંધ થઈ ગયા છે. હા એ સાચું છે. તો કારખાનાના લીધે બધા બહુ હેરાન થાય છે. તો આપણી એટલી અપીલ છે તો કાયગા સરકારને કઈ કારખાના ચાલુ કરો ને કે આ બધા ભૂખે મળશે. આ જો આ બધા જો આ અમારે તો ઘરનો ડેલો હતો ઈ બંધ કરાવ્યો, તમે ચાલુ કરાવો. હા એ સાચી વાત છે. શું કરી કરાવશો તમે તો અમને? એટલે એમને શું કે છે આ જી બંધ કર્યા એને કે આ ગેસ વાળા ને ગેસ વાળા બધા પતર થઈ ગયા હો. હવે ધંધા ચાલુ કરાવો તો સારી વાત છે. અમે નવરા બેઠા હી. તું ભાઈ શું કહીશ? હેલો ગાઈસ, આ બધા જે કાંઈ વાતો કરતા હોય, બાકી અત્યારે સરકારે અમને 5 દિનની શાંતિ આપી. 5 દિન લગન સરકારને અમે નમ્ર આપ્યું કે 5 દિન પછી આરામ કરીને પછી તમે કંઈક જજમેન્ટ લીજો કંઈક ઠારો. 5,000 રૂપિયા તમે નાના માણસોને આપો, તમે જીવન જરૂરિયાત જીવવાની વસ્તુમાં કાંઈ ખામી ન આવે, એટલે પેલા સરકારને. હા તો હવે તો શું, હવે 2-3 દી રહ્યા છે. આ તો મહિનો તો પૂરો જ કરી દો. એટલે 1 તારીખ પછી જે જજમેન્ટ તમારે લેવું હોય તો તમે લઈ લેજો. નકર ખાસ કરીને અમારી આ જનતાની એવી અપીલ છે કે 5,000 રૂપિયા એક સભ્યને આપવામાં આવે, જેથી કરીને માવાના ખર્ચો રડે. કાયદા વિના હાલશે પણ માવા વિના નહીં. માવા વગર નહીં હાલે. તો માવા તો આપો, બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં. માવાનું કંઈક કરો અમને. તો હવે ઘઉંની સિઝન એકચ્યુઅલીમાં આવી ગઈ છે. આપણે 20 મણ ઘઉં લઈ લીધા, આપણે 8 મહિના તકલીફ છે નહીં. હા હવે આપણે માવાની જરૂર છે. માવા તો કોઈ દિશે નહીં. માવો નહીં દે. એટલે માવાના સરકારશ્રીને અપીલ 5,000 રૂપિયા ખાલી આપે ને, માવાનું રડી જાય. હા બાય. તું આપણે કાંઈ નથી કરતા. આપણે ઘરની વાડી, આપણે કાંઈ ઉપાડી આપણે તો વાડી નથી. આપણે શું કરી રખડા રાખ. સારો લોગ રહ્યો તો બનાવી વિડીયો.